નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીમાં આપણે ગ્રામર છે એમાં ઘણા બધા ટોપિકનો અભ્યાસ કર્યો. હવે આજે આપણે છે એક આપણા પાઠમાં આવતું કાવ્ય છે, પોએમ, બરાબર, એનો અભ્યાસ કરશું. 9મા ધોરણમાં અભ્યાસક્રમમાં 4 પોએમ આવે છે, એમાંનું પહેલું પોએમ છે. આજે એ પોએમ આપણે ભણીએ. તો સબ્જેક્ટ ઇંગ્લિશ, ધોરણ 9, પોએમ પહેલું, ધ રિવર. બરાબર, ચલો, પોએમનું નામ શું છે? તો કે ધ રિવર. રિવર એટલે શું થશે? તો કે નદી. બરાબર, એક નદીની વાત કરેલી છે અહીંયા. ધ રિવર એટલે એક નદીની વાત કરેલી છે. હવે નદીની વાત કઈ રીતે કરેલી છે? તો કે નદી છે, એક નદી છે, એનો ઉદ્ભવ કઈક જગ્યાએથી થાય છે. આપણને ખબર છે ભારતની અંદર કે વિશ્વમાં રહેલી દરેક નદી છે એને અલગ અલગ નામ આપવામાં આવે છે, પણ એ નદી છે, બરાબર, એ કોઈક ને કોઈક જગ્યાએથી ઉદ્ભવ એનો થતો હોય, કોઈક ને કોઈક જગ્યાએથી એનો જન્મ થતો હોય છે. બરાબર છે. તો અલગ અલગ નદીઓનું જન્મસ્થળ બીજી નદીમાંથી જ બીજી નદી છૂટી પડતી હોય છે, એવું જ વધારે પડતું થતું હોય છે. પણ એ નદી છે એ કોઈક જગ્યાએથી ઉદ્ભવે છે, કોઈક જગ્યાએથી નીકળે છે, જ્યાંથી એને અલગ કંઈક નામ આપવામાં આવતું હોય છે. તો જે જગ્યાએથી નદી નીકળે છે ને ત્યારે એ નદી છે એ સૌપ્રથમ નાની હોય છે. બરાબર, એનું વહેવાનું પણ વહેવાનો પ્રવાહ છે, એની ગતિ છે એ પણ ધીમી હોય છે. જેમ જેમ એ આગળ વધતી જાય છે એમ એ મોટી થતી જાય છે અને અંતે એ મોટી બની જાય છે. કઈ રીતે? તો કે દરિયામાં ભળી જાય છે, એ રીતે. અને દરિયામાં પોતાનું સ્વરૂપ સમાવી દે પછી એ સૌથી મોટી, બરાબર, સાવ મોટી નદી બની જાય છે. અને દરિયામાં જ્યારે એ ભળે છે ત્યારે એ કઈ રીતે ભળી જાય છે? તો કે એનો અંત થઈ જાય છે. દરિયામાં એ અનંત બની જાય છે. આમ એનો અંત છે પણ આમ અનંત છે, કારણ કે ત્યાંથી એ દરિયો બની જાય છે. તો દરિયો છે તો અનંત છે. એટલે આ રીતે અંતમાં પછી અંતને કારણે પોતાનો અંત થાય છે ત્યારે અંતે અનંતમાં ભળી જાય છે. એ રીતે અહીંયા આપણે કાવ્યમાં 4 પંક્તિ આપેલી છે. 2 પંક્તિ સૌપ્રથમ સમજી લઈએ, પછી બીજી 2 પંક્તિ છે એ સમજીએ. તો 2 પંક્તિ છે, તો એ પંક્તિઓ દ્વારા 4 પંક્તિ છે, તો એ 4 પંક્તિઓ દ્વારા અહીં કવિ આપણને નદીની 4 મનુષ્યના જીવનની 4 અવસ્થા દર્શાવે છે. નદીની દિશા, નદીને વહેવાની ગતિ જેમ જેમ આગળ વધતી જાય છે એમ એમ એ મનુષ્ય જન્મથી મૃત્યુ સુધી કઈ રીતે કઈ કઈ અવસ્થાઓમાંથી પસાર થાય છે એ અહીંયા કાવ્ય દ્વારા, એક નદીના કાવ્ય દ્વારા માણસની જીવનની 4 અવસ્થાઓ દર્શાવેલી છે. તો કઈ કઈ 4 અવસ્થાઓ માણસના જીવનની છે? તો યાદ રાખવું, પેલી જે અવસ્થા છે એને કઈ અવસ્થા કહેવાય? તો કે બાલ્યાવસ્થા. બરાબર, અહીંયા તો આમ તો પહેલી અવસ્થા એટલે એનો જન્મ થાય છે, જન્મથી બાળપણની અવસ્થા જેને આપણે બાલ્યાવસ્થા કહીએ છીએ. બરાબર છે. એ પછી બીજી, એના પછી બાળપણની બાલ્યાવસ્થામાં અહીંયા બાળક છે, બાળક પછી વ્યક્તિ છે, યૌવનમાં આવે છે, યુવાનીમાં આવે છે એટલે યુવાન અવસ્થા. બરાબર, યુવાનાવસ્થા. એના પછી વ્યક્તિ છે એ યુવાન બન્યા પછી, યુવાનથી પછી કઈ અવસ્થામાં આવે છે? બરાબર, યુવાન હોય છે એ અવસ્થા પછીથી કઈ અવસ્થા માણસની અવસ્થા આવે છે? તો કે પ્રૌઢાવસ્થા. બરાબર, તો અહીંયા એ અવસ્થા દર્શાવેલી છે, પ્રૌઢાવસ્થા. અને અંતે કઈ અવસ્થા આવે છે? તો કે વૃદ્ધાવસ્થા. તો અહીંયા છે માણસની 4 અવસ્થા છે. જે માણસ છે એકથી, આમ જોઈએ તો 1 થી 16 કે 17 વર્ષની ઉંમર આવે ત્યાં સુધી છે બાળપણ અવસ્થા ગણવામાં આવે છે, બાલ્યાવસ્થા. એમાં પછી અલગ અલગ ભાગ પડે છે. બરાબર છે, બાલ્યાવસ્થા હોય છે અને પછી કિશોરાવસ્થા હોય છે, તરુણાવસ્થા હોય છે, ને એવી અલગ અલગ બાલ્યાવસ્થાની પછી 3 અવસ્થાઓ બહાર પડતી હોય, એના ભાગ પડતા હોય છે. પછી એના પછી યુવાન અવસ્થા. બરાબર, માણસ છે યુવાનીમાં આવે છે, 18 વર્ષથી 30 વર્ષની આસપાસની ઉંમર આપણે યૌવન અવસ્થા કહી શકીએ. એના પછી માણસની વૃદ્ધાવસ્થા આવે. યુવા અવસ્થા અને વૃદ્ધાવસ્થા જ્યારે વૃદ્ધ થાય એની વચ્ચેનો જે જીવનનો સમયગાળો છે એને પ્રૌઢ વ્યક્તિ કહેવાય. બરાબર, કે જેમાં એને બધી સમજ આવી ગઈ છે, માત્ર એને સમજદારીના કામો જ કરવાના હોય છે. જીવનના શ્રેષ્ઠ કાર્યો છે એ પ્રૌઢાવસ્થામાં કરે છે. અને અંતે વૃદ્ધાવસ્થા. બરાબર, કે જ્યારે એને સંપૂર્ણ બધું પ્રાપ્ત થઈ ગયું છે અને અંતે છે એ માણસ છે કેમાં ભળી જાય છે? મૃત્યુ તરફ જાય છે. એ રીતે નદી પણ જ્યારે દરિયા તરફ વળે છે તો નદી જે રીતે મૃત્યુના સમયે અનંતમાં ભળી જાય છે એમ માણસ છે, મનુષ્ય છે, એનું જીવન પણ અંત વૃદ્ધાવસ્થામાં અનંતમાં ભળી જાય છે. એવી 4 અવસ્થાઓ આપણે કાવ્યની પંક્તિઓ દ્વારા સમજીએ. બરાબર, અહીંયા એક કાવ્યની પહેલી પંક્તિ છે, બીજી પંક્તિ છે એ જોઈએ. પોએમ છે ધ રિવર, નદી. એમાં આપણે જોતા જઈએ, એના અઘરા શબ્દો આવે, શબ્દો જોતા જઈએ અને કાવ્યોના શબ્દો જોતા જઈએ. પહેલું છે રિવર. એક વખત આપણે 2 પંક્તિ છે એને રીડ કરી લઈએ. રિવર, રિવર, લિટલ રિવર, bright you sparkle on your way,
over the yellow pebbles, dancing through the flowers and foliage, glancing like a child at a play. ફર્સ્ટ સ્ટાન્જા છે. બીજો સ્ટાન્જા, સ્ટાન્જા એટલે પંક્તિ, બરાબર. બીજી પંક્તિ કાવ્ય પંક્તિ, river river swelling river, on you rush through rough and smooth, louder faster brawling leaping over rocks by rose bank sweeping like impetuous youth, બરાબર. impetuous youth. આવી એક બે કાવ્ય પંક્તિ છે. સૌપ્રથમ આપણે પેલી કાવ્ય પંક્તિ જોઈએ. river river, river એટલે શું થશે? નદી. નદી નદી, લિટલ રિવર, લિટલ એટલે શું થશે? નાનું. નદી નદી, નાની નદી, બરાબર છે. નદી નદી, નાની નદી. હવે આગળ સૌપ્રથમની નદી છે, જન્મ થાય છે, નદીનો ઉદ્ભવ થાય ત્યારે કેવી હોય છે? નાની હોય છે, એટલે નાની નદી. પછી બ્રાઇટ યુ સ્પાર્કલ, બ્રાઇટ એટલે ચમકવું, સ્પાર્કલ એટલે પણ શું થશે? ચમકવું. યાદ રાખજો, બ્રાઇટ, બ્રાઇટ એટલે શું થશે? આનંદથી ચમત્કારો થવો, આનંદથી ચમકારો થવો. અને સ્પાર્કલ, સ્પાર્કલ એટલે પણ ચમકવું જ થાય છે, સ્પાર્કલ એટલે પણ ચમકવું. ઓન યોર વે, તારા રસ્તે, બરાબર. પછીના પેરેગ્રાફ, પછીની લીટી જોઈએ, એમાં એના અગ્ર શબ્દો જોઈ લે. ઓવર, ચલો અહીંયા ઓવર, ઓ પછી અહીંયા એપોસ્ટ્રોફી કરેલું છે અને ઈઆર લગાડેલું છે. આ શું છે? તો કે એ અહીંયા બે શબ્દો છે, એ અદ્રશ્ય છે, એ શબ્દોની વાત કરે છે. સાચો શબ્દ શું છે? તો કે ઓવર, બરાબર છે. અહીંયા આપણે લખીએ, એનો સાચો શબ્દ શું બનશે? ઓવર. ઓવર ધ યલો, યલો એટલે પીળો, આ રંગની તો આપણને ખબર છે. પેબલ્સ, ચલો પેબલ્સ એટલે શું થશે? પેબલ્સ બહુવચન છે, મૂળ છે પેબલ થાય, અને પેબલ એટલે શું થાય? તો કે પથ્થર, નાના નાના પથ્થરો હોય છે ને, એ પથ્થરની વાત કરે છે. પછી ડાન્સિંગ, ડાન્સ એટલે શું થાય? તો કે નાચવું, બરાબર છે, નાચવું. થ્રુ એટલે દ્વારા, માંથી, ફ્લાવર્સ એટલે ફૂલો, ફોલિએજ, ફોલિએજ એટલે શું થશે? ફોલિએજ એટલે પાંદડા. અને અહીંયા આપેલું છે ગ્લાન્સિંગ, તો એનો ટુ ગ્લાન્સ, બરાબર. એ ટુ સ્પાર્કલ, અહીંયા ટુ ગ્લાન્સ, ટુ ગ્લાન્સ એટલે શું થશે? તો કે માંથી જોવું, બરાબર. કોઈ એમાંથી જોવું. ગ્લાન્સ એટલે કોઈક વસ્તુમાંથી વચ્ચેથી કંઈક તમે જુઓ છો, એને જોવું, જોવાના અર્થમાં છે ગ્લાન્સિંગ. લાઈક અ ચાઇલ્ડ એટ અ પ્લે, બરાબર. જોઈએ હવે નદી નદી, નાનકડી નદી. બ્રાઇટ યુ, આનંદથી ચમકતી તું. સ્પાર્કલ એટલે ચમકવું, બરાબર. ઓન યોર વે, તારા રસ્તે, તારા રસ્તે. યોર વે એટલે તારા રસ્તે, ઓન એટલે ઉપર, તારા રસ્તા પર અથવા તો તારા રસ્તામાં, તારા રસ્તે તું ચમકતી, આનંદથી ચમકતી. તારા રસ્તે તું આનંદથી ચમકતી. હજુ આગળ કહે છે, જો એને વધવાની, એને આગળ વહેવાનો, એના પ્રવાહની રીત બતાવે છે, કેવી રીતે એ આગળ વધે છે. તો નાનકડી નદી, તારા રસ્તે તું આનંદથી ચમકતી. આગળ પાછું કઈ રીતે વધે છે? તો કે ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. ઓવર એટલે ઉપર થઈને, બરાબર. કોઈ ઉપર થઈને પસાર થવું, ગતિમાં કોઈ એક વસ્તુની ઉપરથી પસાર થાય, ઓવર એ આપણે પ્રિપોઝિશનમાં શીખી ગયા. ધ યલો પેબલ્સ, યલો એટલે પીળા, પેબલ્સ એટલે કાંકરાઓ, પથ્થરો, બરાબર. ડાન્સિંગ એટલે નાચતી. પીળા, નાનકડા, નાના નાના એવા પીળા પથ્થરો ઉપર થઈને નાચતી. પીળા પથ્થર ઉપર થઈને નાચતી. બે રીત બતાવી, હજી ત્રીજી રીત કઈ રીતે હજી આગળ વધે છે? થ્રુ એટલે માં થઈને પસાર થતી. ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લાન્સિંગ, બરાબર છે. ફૂલો અને પાંદડાઓ, ફોલિએજ એટલે પાંદડા, યાદ રાખજો, બરાબર. પાંદડાઓમાંથી જોતી, ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી તું આગળ વધે છે. આગળ વધવા માટે અહીંયા શબ્દ નથી આપ્યો, આપણે એવો અર્થ લેશું એનો કે નદી નદી, નાનકડી નદી, તારા રસ્તે તું આનંદથી ચમકતી. પીળા પથ્થરો ઉપર થઈને નાચતી, પીળા પથ્થર પર થઈને નાચતી નાચતી. ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી તું આગળ વધી રહી છે. જાણે કે લાઈક, લાઈક એટલે જાણે કે, અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે, પ્લે એટલે રમતું, બરાબર. એટ પ્લે એટલે શું થશે? રમતું. જાણે કે રમતું બાળક.
તો પહેલી પંક્તિમાં પહેલી 4-5 લીટીમાં કેવી કીધી છે કે નદીને બાળક જેવી કીધી છે, બાલ્યાવસ્થામાં. તો જુઓ, બાળક છે એ બાલ્યાવસ્થામાં શું કરતું હોય છે? આનંદમાં જ હોય છે, બરાબર? નાચતું હોય છે, કૂદતું હોય છે અને એની આનંદમાં જ એ આગળ આગળ વધતું હોય છે અને જે કરવાની ઈચ્છા પડે એ કરતું હોય છે અને હંમેશા ખુશ હોય છે, નાચતું હોય છે, કૂદતું હોય છે, શાંત ન હોય. એનું જીવન કેવું હોય છે? ચંચળ હોય છે. બાળકનું જીવન છે એ શાંત નથી હોતું, ચંચળ હોય છે. એટલે અહીંયા આવા ફૂલો અને કાંકરાઓ અને રસ્તાઓની વાત કરી, બરાબર? એવા રસ્તાઓની વાત કરી, એવા રસ્તાઓનું દ્રષ્ટાંત દ્વારા નદીને એક નાના બાળક જેવી કીધી છે. નદી પણ બાળકની જેમ જેમ બાળક આનંદમાં હોય ને એમ નદી પણ આનંદમાં શરૂઆતમાં એ ધીમે ધીમે કેવી રીતે? તો કે નાચતી પીળા કાંકરાઓ ઉપર નાચતી, ફૂલો અને પાંદડાઓમાંથી જોતી. જો જોતી કીધું છે, ફૂલો અને પાંદડાઓમાંથી જોતી એટલે કે ફૂલ અને પાંદડાઓ ચારે બાજુ એને કિનારામાં ફૂલ અને પાંદડાઓની હારમાળાઓ હોય છે, એમાંથી જોતી જોતી આજુબાજુ. તો અહીંયા કહેવાનો અર્થ આના દ્વારા શું કહે છે? તો કે નાનું બાળક છે ને એ પણ એના આજુબાજુના વાતાવરણને જોઈને નિરીક્ષણ કરતી હોય છે, બરાબર? તો જોતી જોતી તું આગળ વધી રહી છે, જાણે કે રમતું નાનકડું રમતું બાળક. બીજી પંક્તિ જોઈએ, રિવર રિવર સ્વેલિંગ રિવર. ચલો અહીંયા આપેલું છે સ્વેલિંગ, તો ટુ સ્વેલ મુખ્ય ક્રિયાપદ છે, ટુ સ્વેલ એનું સ્વેલિંગ કરેલું છે. ટુ સ્વેલ એટલે શું થાય? તો કે ઉછળવું, બરોબર છે? એના પછીનું જોઈ લઈએ, રૂશ. અહીંયા આપેલું છે RUSH, રશ. રશ એટલે થાય દોડવું, બરોબર છે? રફ, રફ એટલે કાચું, બરાબર? રફ એટલે કાચું અથવા તો ખાડા ટેકરા વાળું, ખાડા ટેકરા વાળું, ખાડા ટેકરા વાળું. સ્મૂથ એટલે સમતલ, સમતળ અથવા તો એને આપણે સુવાળું પણ કહી શકીએ, બરાબર? ખાડા ટેકરા વિનાનો રસ્તો હોય એને સ્મૂથ રસ્તો કહેવાય. તો સ્મૂથ એટલે સમતલ. ખાડા ટેકરા વાળો રસ્તો હોય કેવો હોય છે? તો કે ઊંચક નીચક આવતું હોય, ખાડા ટેકરા આવતા હોય, બરાબર? પણ આ જે સ્મૂથ એટલે સમતલ, એકદમ સપાટ સીધો રસ્તો હોય એને. પછી લાઉડર એટલે મોટેથી, એ તો આપણને ખબર છે. ફાસ્ટર એટલે ઝડપથી, એ પણ આપણને ખબર છે. બ્રોલિંગ, બરાબર છે? બ્રોલ એટલે શું થશે? વહેતી, બરાબર? ટુ બ્રોલ, બ્રોલિંગનું ટુ બ્રોલ. અને બ્રોલ એટલે વહેતી, વહેવું. બ્રોલ એટલે શું થાય? માંથી વહેવું. લીપિંગ, લીપ એટલે કૂદવું. લીપ એટલે શું થશે? કૂદવું. ટુ લીપ એટલે કૂદવું. રોક એટલે પથ્થરો, રોક એટલે શું થશે? પથ્થર, પથ્થરો. પછી રોઝ બેંક, બરાબર? એટલે ગુલાબના, રોઝ એટલે ગુલાબ, બેંક એટલે કિનારો, આપણને ખબર છે ગુલાબના છોડની કિનારીઓને. અને સ્વીપ, સ્વીપ એટલે પસાર થવું, સ્વીપ એટલે ઝડપથી પસાર થવું, પસાર થવું. અને છેલ્લે આપેલું છે ઇમ્પેટિયસ, બરાબર? ઇમ્પેટ્યુઅસ, ઇમ્પેટ્યુઅસ એટલે શું થશે? એટલે ઉન્મત્ત. અને ઉન્મત્ત એનો અર્થ શું થાય? તો કે કોઈ પણ પ્રકારનો વિચાર ન કરનાર, અવિચારીપણું, અવિચારીપણું અથવા તો અવિચારીપણે વર્તવું, અવિચારીપણે વર્તવું, કંઈ પણ વિચાર કર્યા વિના વર્તન કરવું. અને છેલ્લું આપેલું છે યુથ. યુથ એટલે શું થાય? તો કે યુવાન અથવા તો બીજું એને યૌવન પણ કહી શકાય. ચલો હવે બીજી પંક્તિ જોઈએ. નદી નદી ઉછળતી નદી, બરાબર? આગળ વધતી ઉછળતી નદી. સ્વેલિંગ એટલે ઉછળવું, ઉછળતી નદી. ઓન યુ રૂસ, તારા રસ્તે દોડતી, બરાબર? ઓન યુ રૂસ, દોડતી. થ્રુ રફ એન્ડ સ્મૂથ, ખાડા ટેકરાવાળા અને સમતલ રસ્તા પર થઈને. થ્રુ એટલે દ્વારા, બરાબર? ખાડા ટેકરાવાળા, કાચા અને સમતળ સુવાળા રસ્તા પર થઈને દોડતી. ઓન યુ રૂસ એટલે દોડે છે, બરાબર? ઓન યુ રૂસ, યુ રૂસ એટલે તું દોડે છે. તું ખાડા ટેકરાવાળા અને સમતલ રસ્તા પર થઈને દોડે છે. લાઉડર, હવે અહીંયા બતાવેલું છે લાઉડર એટલે ઘણી મોટો અવાજ કરતી, ક્યાંક ક્યાંક ક્યારેક ક્યારેક બહુ મોટો અવાજ કરે છે. ફાસ્ટર ઝડપથી દોડે છે, ઝડપથી આગળ વધે છે. બ્રોલિંગ, બરાબર? અહીંયા આપેલું છે ટુ બ્રોલ એટલે વહેવું, વહેતી. લીપિંગ કૂદતી, બરાબર?
વહેતી, આગળ પ્રવાહમાં વહેતી વહેતી, કૂદતી કૂદતી, હજુ આગળ છે ઓવર રોક, રોક એટલે પથ્થરો, પથ્થરો ઉપર થઈને, બરાબર, રસ્તામાં આવતા પથ્થરો ઉપર થઈને, બાય રોઝ બેન્ક્સ, નદી કિનારા, કિનારા ઉપર ફૂલ છોડ વાવેલા હોય છે ને, એ ફૂલ છોડની વાત કરે છે કે એ ફૂલ છોડ, અહીંયા ગુલાબના છોડની જ વાત કરેલી છે કે ગુલાબના છોડને સ્પર્શતી સ્પર્શતી, સ્વીપિંગ, ઝડપથી આગળ વધી રહી છે, બરાબર. નદીને કીધું છે કે હે નદી, નદી, ઉછળતી નદી, તારા રસ્તે, કાચા અને ખાડા ટેકરાવાળા અને સમતલ રસ્તા ઉપર થઈને તું દોડે છે, એના ઉપર થઈને તું દોડે છે, ક્યારેક મોટો અવાજ કરતી, ક્યારેક ઝડપથી દોડતી, તો ક્યારેક ધીમે ધીમે વહેતી, લીપિંગ, કૂદતી, પથ્થરો ઉપર થઈને, અથવા તો પથ્થરો ઉપર થઈને આવી રીતે જાય છે, તો ક્યારેક ફૂલ છોડના કિનારાઓને સ્પર્શતી, ગુલાબના છોડની કિનારીઓને સ્પર્શતી, સ્વીપિંગ, તું ઝડપથી આગળ વધી રહી છે, જાણે કે લાઈક ઇમ્પેટ્યુઅસ યુથ, જાણે કે યુવાન અવસ્થા, બરાબર, જાણે કે ઉન્મત્ત યૌવન, ઉન્મત્ત એટલે યુવા અવસ્થામાં માણસ છે કેવો બની જાય છે, યુવાન અવસ્થામાં આવે ને એટલે માણસનું વર્તન છે એ મારે આ કરવું છે, મારે પેલું કરવું છે, ઉન્મત્ત બની જાય છે, અને ક્યારેક છે એ માણસ વિચાર કર્યા વિનાના વર્તન કરી નાખે છે, અવિચારીપણે વર્તન કરવું એને ઇમ્પેટ્યુઅસ કહેવાય, બરાબર. તો યુવાન અવસ્થા આવી જ હોય છે, કંઈ પણ પ્રકારનો એને કંઈક મનમાં કરવાનું થાય છે તો પછી એનું સારું છે કે ખરાબ છે એ સમજણ વિના એ છે એ યુવાન અવસ્થામાં માણસ છે એ કંઈક ને કંઈક કાર્ય કરી નાખે છે. તો આવી નદીને, બરાબર, આવી રીતે આગળ વધતી નદીને કેવી નદી કીધી છે, તો કે જાણે કે કોઈ માણસ છે યુવાન અવસ્થામાં, ઉન્મત્ત યુવાન વ્યવસ્થામાં માણસ હોય છે, એવું યૌવન હોય એવી રીતે તું આગળ વધી રહી છે. હવે નેક્સ્ટ 2 સ્ટાન્જા જોઈએ. એના પછીના 2 સ્ટાન્જા જોઈએ. ત્રીજો સ્ટાન્જો, રિવર રિવર બ્રીમિંગ રિવર, બરાબર. ચલો, ટુ બ્રીમ, બ્રીમ એટલે શું થાય, પૂર્ણ ભરેલું, અને પૂર્ણ ભરેલું હોય એ જ કેવું થાય તો કે છલકતું, એ જ શું થઈ શકે તો કે છલકાઈ શકે, બરાબર. એટલે નદી, બ્રીમિંગ રિવર, છલકાતી નદી અથવા તો પૂર્ણ ભરાયેલી નદી, બ્રોડ એન્ડ ડીપ, બ્રોડ એટલે શું થશે, પહોળું અથવા તો વિશાળ, પહોળું અથવા તો શું થશે, વિશાળ. ડીપ, ડીપ એટલે શું થશે, ઊંડું. સ્ટીલ, સ્ટીલ એટલે શું થશે, સ્થિર. અને બીજું સ્ટીલ આપણે સંયોજકોમાં ભણ્યા, સ્ટીલ એટલે શું થશે તો કે હજુ સુધી, બરાબર. ચલો, યેટ, યેટ એટલે શું થાય તો કે છતાં પણ, યેટનો અર્થ શું થાય, છતાં પણ, એ આપણે જોઈ ગયા. ટેન્ડ, બરાબર, ટુ ટેન્ડ એટલે શું થશે તો કે અમુક દિશામાં આગળ વધવું, અમુક દિશામાં આગળ વધવું અને અમુક દિશા તરફ જવું, એવું. ઓનવર્ડ એટલે આગળ. પછી અહીંયા આપેલું છે ઓશન, બરાબર. ઓશન એટલે શું થશે તો કે દરિયો અથવા તો સમુદ્ર. ચલો, મોર્ટલ એટલે માણસ અને પ્રાઇમ એટલે એનો શ્રેષ્ઠ સમય. કોનો તો કે માણસનો, બરાબર. પ્રાઇમ એટલે શું થાય તો કે શ્રેષ્ઠ સમય. ચલો, હવે આપણે પહેલી પંક્તિ, અહીંયા ત્રીજી પંક્તિ છે એને સમજીએ. નદી, નદી, બ્રીમિંગ રિવર, નદી, છલકતી નદી, અથવા તો તમે એને પૂર્ણ ભરાયેલી નદી, પૂર્ણ ભરાય તો જ છલકાય ને, બરાબર. કોઈ પણ પાત્ર છે એ પૂર્ણ ભરાયેલું હોય પછી તેને તમે છલકાવી શકો. તો નદી, છલકતી નદી અથવા તો પૂર્ણ ભરાયેલી નદી, ક્યારેક ઊંડી તો ક્યારેક બ્રોડ એન્ડ ડીપ, વિશાળ અને ઊંડી, બરાબર. મોટી, પહોળી અને ઊંડી. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, અને સમયની જેમ સ્થિર, બરાબર. કેવી નદી કીધી છે તો કે છલકાતી, પૂર્ણ ભરાઈ જાય છે નદી, પછી એ નદી કેવી હોય છે તો કે વિશાળ, એનો પ્રવાહ આગળ જેમ વધે છે તો ક્યારેક નદી છે એ ખૂબ વિશાળ બની જાય છે, ક્યારેક ખૂબ વિશાળ બની જાય છે નદી, જ્યારે નદી છે ને એ દરિયા તરફ, દરિયાને કાંઠે હોય છે ને, જ્યારે દરિયાને એ ભરતી હોય છે ને ત્યારે એનો જે ભાગ હોય છે ને, એની પહોળાઈ હોય છે ને એ ખૂબ મોટી હોય છે, અને ઊંડાઈ પણ કેવી હોય છે તો કે વધી જાય છે. દરિયા તરફ જેમ જેમ જાય છે એમ એની ઊંડાઈ પણ કેવી થતી જાય છે, ઊંડી થતી જાય છે, વધતી જાય છે. એટલે વિશાળ અને ઊંડી, સમયની જેમ સ્થિર લાગે. દરિયા પાસે પહોંચવા આવે ને ત્યારે નદી છે એ સમયની જેમ સ્થિર હોય છે. સીમિંગ, સીમ એટલે લાગવું, દેખાવું,
દેખાય છે સ્થિર, સ્ટીલ એટલે સ્થિર, સ્થિર લાગે છે પણ ખરેખર નથી. આપણે પણ ઘણી વખત નદી છે એનું પાણી છે આપણને સ્થિર લાગે કે હા સ્થિર પાણી થઈ ગયું છે, પણ ખરેખર સ્થિર હોતું નથી, એ વહેતું હોય છે, કારણ કે નદી હંમેશા વહેતી રહે છે. તો સ્થિર દેખાય છે યેટ છતાં પણ સ્ટીલ ઇન મોશન, છતાં પણ હજુ ગતિમાં હોય છે તે, બરાબર. સ્થિર દેખાય છે પણ એ હોય છે કેમાં, તો કે છતાં પણ હજુ તું ગતિમાં છે, બરાબર, હજુ તું ગતિમાં છે. આગળ ટેન્ડિંગ ઓનવર્ડ, અને એ કઈ ગતિ તરફ જાય છે, તો કે ટેન્ડિંગ એટલે અમુક દિશામાં આગળ વધવું, આગળ વધી રહી છે. ઓનવર્ડ આગળ, ટુ ધ ઓશન, કઈ દિશામાં આગળ વધી રહી છે, તો કે દરિયાની દિશામાં આગળ વધતી, બરાબર. સ્થિર દેખાય છે પણ હજુ ગતિમાં છો, છતાં પણ તું હજુ ગતિમાં છો, નદીને કહે છે. અને કઈ ગતિમાં છે, તો કે નદી દરિયાની દિશામાં આગળ વધતી. જાણે કે જસ્ટ લાઈક, જાણે કે મોર્ટલ પ્રાઇમ, માણસ શ્રેષ્ઠ સમયમાં, જાણે કે માણસ જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ હોય છે, એવી રીતે તું પણ આ તારા શ્રેષ્ઠ સમયમાં હોય છે. જે શા માટે અહીંયા માણસની પ્રૌઢાવસ્થા સાથે સરખામણી કરી, તો કે માણસ પણ બાળક અને યુવાન અવસ્થા પછી પાર કરી અને પ્રૌઢાવસ્થામાં, યુવાન અવસ્થામાં એ બધું પ્રાપ્ત કરી લે છે. એને જે જીવનમાં જે ધ્યેય, એનું જીવનમાં જે ધ્યેય નક્કી કરેલું હોય છે એમાંય આગળ વધતો હોય છે યુવાન અવસ્થામાં. અને પછી એને બધું એનું જીવન શિક્ષણ પણ પૂરું થઈ જાય છે, એને સારું નરસું, સારું કે ખરાબ શું છે એની સમજ આવી જાય છે. પછી માણસ છે એના એ જે પ્રૌઢાવસ્થા છે એ માણસની શ્રેષ્ઠ અવસ્થા છે, કે એમાં એને બધું પ્રાપ્ત કરી લીધું હોય છે, માત્ર એને હવે જીવન શ્રેષ્ઠ જીવન જીવવાનું હોય છે, બરાબર છે. એમાં એની જીવનની દિશા નક્કી થઈ ગઈ હોય છે, એને સારા નરસાની ખબર પડી ગઈ હોય છે, બરાબર છે. એના લગ્ન થઈ જાય છે એટલે બાળક સંતાન પણ હોય છે, એનું જીવન આખું એક ફેમિલી બની જાય છે, અને એ માણસનો શ્રેષ્ઠ સમય હોય છે. એમાં એને કંઈ પ્રાપ્ત કરવાનું હવે રહેતું નથી, હવે એને માત્ર જીવન છે એ શ્રેષ્ઠ રીતે જીવવાનું હોય છે. ત્યારે માણસનું વ્યક્તિત્વ કેવું બની જાય છે, તો કે એકદમ વિશાળ અને ઊંડું બની જાય છે. તો અહીંયા નદીને પણ એવા લક્ષણો બતાવેલા છે. અને એ સમય પછી માણસ કઈ દિશામાં આગળ વધતો હોય છે, તો કે માણસ એમાં આગળ વધતો વૃદ્ધાવસ્થા તરફ આગળ વધે છે. પ્રૌઢાવસ્થા પછી, એટલે વૃદ્ધાવસ્થા પછી એ માણસ છે કઈ દિશામાં, તો કે મૃત્યુની દિશામાં આગળ વધતો હોય છે, અનંતની દિશામાં. તો અહીંયા પણ નદી છે એ જાણે કે કોઈ શ્રેષ્ઠ માણસ જીવનના શ્રેષ્ઠ સમયમાં હોય ને, એમ આ જ્યારે દરિયા તરફ આગળ વધતી હોય છે ને, જ્યારે શ્રેષ્ઠ વિશાળ બની જાય છે, ત્યારે પણ નદી પણ જાણે કે કોઈ શ્રેષ્ઠ સમયમાં હોય એવી લાગે છે. એટલે આના દ્વારા માણસના શ્રેષ્ઠ સમયના લક્ષણો બતાવ્યા છે, પ્રૌઢાવસ્થાના લક્ષણો, કે પ્રૌઢાવસ્થામાં માણસ કેવો હોય છે. ચલો એના પછીનો નેક્સ્ટ લાસ્ટ સ્ટાન્જા, માણસની શ્રેષ્ઠ લાસ્ટ અવસ્થા, બરાબર, છેલ્લું સ્ટેજ માણસના જીવનનું દર્શાવેલું છે. જોઈએ પેલા શબ્દો જોઈ લઈએ. હેડલોંગ, હેડલોંગ એટલે શું થશે, તો કે ઉતાવળી, બરાબર છે. ટુ ડેશ ઇન્ટુ, એ આપેલું છે ડાઉન યુ ડેશ ઇન્ટુ સી, બરાબર, એટલે આગળ વધતી, બરાબર. કઈ રીતે, તો કે કોઈ દિશામાં આગળ વધતી. તો અહીંયા દરિયામાં આગળ વધતી, દરિયામાં ભળી જવું. અહીંયા ડેશ ઇન્ટુ એટલે આગળ વધવું અથવા તો ભળી જવું, બરાબર. અહીંયા આપણે ભળી જવું એવો અર્થ કહી શકીએ કે કોઈ વસ્તુમાં બીજી વસ્તુ ભળી જવી, એક થઈ જવું. સી ધ લાઈન, અહીંયા આપેલું છે હેથ નેવર સાઉન્ડેડ, બરાબર, જેનું માપ છે. હેથ એટલે શું થશે, માપ, અને સાઉન્ડ એટલે શું થશે, જો સાઉન્ડ એટલે અવાજ થાય, પણ ટુ સાઉન્ડ એટલે દરિયાને માપવું, બરાબર. ટુ સાઉન્ડ એટલે શું થાય, દરિયાને માપવું, દોરી વડે દરિયાને માપવું. શેલ એટલે દરિયાનો પ્રવાસ, શેલ એટલે શું થાય, સહેલ કરવી, પણ કયા પાણીમાં સહેલ કરવી, એને શેલ કહેવાય. ટુ રાઉન્ડેડ, નેવર રાઉન્ડેડ, બરાબર. રાઉન્ડ એટલે પૂર્ણ કરવું, રાઉન્ડ એટલે ગોળ થાય ને, પણ અહીંયા આપણે પૂર્ણ કરવું એવો અર્થ રાખશે. અને ઇટર્નિટી એટલે અનંતતા, બરાબર, જે અનંત હોય છે. જોઈએ આપણે નદી, હેડલોંગ રિવર, ઉતાવળી નદી. હવે તો એ ઉતાવળી થાય છે દરિયા તરફ, જ્યારે પણ નદી છે ને એ દરિયાની નજીક આવી જાય ને પછી એની ગતિ એટલી તેજ બની જાય છે કે દરિયો ક્યાં છે અને નદી ક્યાં છે એ જ ખબર ન પડે, એકદમથી એ દરિયાને સ્પર્શ કરી જાય છે, દરિયામાં ભળી જાય છે. તો નદી, ઉતાવળી નદી, ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, બરાબર. દરિયામાં તું, ડાઉન એટલે નીચે જવું, પણ અહીંયા ઇન્ટુ એટલે કોઈમાં ગતિમાં ભળી જવું. તું નદીમાં ભળી જતી, દરિયામાં
ભળી જતી, દરિયા તરફ આગળ વધીને દરિયામાં ઝડપથી દરિયામાં ભળી જતી. ટુ ડેશ ઇન્ટુનો અર્થ શું થાય? ટુ ડેશ ઇન્ટુનો અર્થ ઝડપથી કેમાં કોઈ વસ્તુમાં ભળી જવું. તો દરિયામાં તું ઝડપથી ભળી જતી. હવે આ દરિયો એ દરિયામાં ભળી જાય છે, તો આ દરિયો એટલે શું? તો એ દરિયા માટે બે લાઈન આપી છે. અહીંયા એટલા માટે ડેશ આપેલું છે, જો અહીંયા પાઠ્યપુસ્તકમાં ડેશ આપેલું છે, પછી આપેલું છે સી, દરિયો, દેટ કે જે, બરાબર, લાઈન હેથ નેવર સાઉન્ડેડ, કે જેની લાઈન, જેની હરોળ છે, જેની અહીંયા લાઈનનો અહીંયા ઊંડાઈના અર્થમાં છે કે જેની ઊંડાઈ કદી માપી શકાણી નથી, બરાબર, જેની ઊંડાઈ અમાપ છે, નેવર સાઉન્ડેડ, જેની ઊંડાઈ અમાપ છે, મપાણી ક્યારે માપી શકાતી નથી. દરિયો છે એની ઊંડાઈ કોઈ માપી શકતું નથી. બીજું, દરિયો કે જેની શું છે? લાઈન હેથ નેવર રાઉન્ડેડ. રાઉન્ડેડ એટલે પૂર્ણ કરવું, કે જેની ક્યારે, જે એવો દરિયો કે જેની ઊંડાઈ કદી નથી મપાણી, અને એવો દરિયો કે જેની હરોળની જે કંઈ પણ એનું પૂર્ણ થવાની વાત છે એ ક્યારેય પૂર્ણ થતી નથી, બરાબર, જેનું જે લાઈન છે, હરોળ છે એ ક્યારેય પૂરી થતી નથી. એટલે કેવો છે દરિયો? અનંત છે. તો લાઈક ઇટર્નિટી, જેમ કે અનંતતા, અને અનંતતા એટલે માણસની અહીંયા વૃદ્ધાવસ્થાની વાત કરેલી છે કે માણસ છે કેવું બની જાય છે, બરાબર. હેડલોંગ રિવર કીધું છે ને, તો અહીંયા એનો અર્થ ઉતાવળી થાય, પણ ઉતાવળી એટલે કેવી? તો કે જાણે કે છેલ્લે અંતે પણ માણસ છે એ બાળક જેવું જ વર્તન બની જાય છે માણસનું, એમાં પણ એ ઉતાવળ જ કરતું હોય છે, આ કરવું છે ને તે કરવું છે, બરાબર. એટલે ઉતાવળું જીવન બની જાય છે માણસનું. અને કેવી રીતે? જાણે એ મૃત્યુ તરફ જેમ માણસ આગળ વધે છે એમ નદી પણ ઉતાવળી દરિયામાં ભળી જાય છે. અને છેલ્લે કેવો દરિયો? તો અહીંયા માણસ છે પણ મૃત્યુમાં, માણસનું મૃત્યુ થાય છે એટલે માણસ છે અનંતમાં ભળી જાય છે, માણસનો આત્મા છે પરમાત્મામાં લીન થઈ જાય છે. તો કેવો પરમાત્મા છે, બરાબર, માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે પરમાત્મામાં સમર્પિત થઈ જાય. તો એ પરમાત્મા કેવો પરમાત્મા? તો કે જેનું કોઈ માપ નથી, જેને ક્યારેય માપી શકાતું નથી, અને જેને ક્યારેય છે એની ઊંડાઈ પણ નથી માપી શકાતી, અને જે ક્યારેય પૂર્ણ થતું નથી, જે અનંત હોય એને પૂર્ણ થવું કહેવાય, લાઈક ઇટર્નિટી, જેમ કે અનંતતા. તો દરિયામાં ભળ્યા પછી નદી છે એ અનંત બની જાય છે. એક વાત એક રીતે જોઈએ તો નદીનો અંત આવી જાય, પણ ખરેખર નદી દરિયામાં ભળી ગઈ એટલે નદીને એક અનંત સ્વરૂપ મળી ગયું છે, એક વિશાળ સ્વરૂપ મળી ગયું છે. એટલે હવે તો એ નદી ક્યારેય પૂર્ણ જ નથી થવાની, એનું ક્યારેય માપ પણ નહીં કાઢી શકાય, બરાબર. નદી જ્યારે દરિયામાં નથી ભરતી એની પહેલાં તમે નદીની આપણે લંબાઈને પહોળાઈને માપતા હોય છે કે આટલી લાંબી છે ને આટલી પહોળી છે ને આટલી મોટી છે ને આટલી નાની છે, પણ જ્યારે દરિયામાં ભળી જાય છે પછી એ નદીનું માપ કાઢી શકાતું નથી. તો માણસ છે એ પણ મૃત્યુ પામે છે, એના પછી એનું પણ માપ આપણે કાઢી શકીએ નહીં, પછી એ અનંત તરફ ભળી જાય છે. માણસ છે અનંત સ્વરૂપ પરમાત્મામાં માણસનો આત્મા ભળી જાય છે. તો અહીંયા એક સરસ મજાની નાનકડી નદી દ્વારા, નદીની 4 અવસ્થાઓ દ્વારા માણસની 4 અવસ્થાઓ બતાવેલી છે. નદી જે રીતે જન્મે છે અને પછી દરિયામાં ભળે છે, તો કઈ રીતે એ આગળ વહેતી જાય છે, એ રીતે માણસ પણ જન્મે છે ત્યારથી મૃત્યુ સુધી આવા જ કાર્યો કરીને એ આગળ વધતો હોય છે. તો આ દ્વારા અહીંયા માણસની અવસ્થાઓ સમજાવેલી છે. થેન્ક યુ.